हरि ओम तत्सत। આપણે ચેતનાની વાત કરી કે માનવની અંદર ચૈતન્ય છે। આપણી અંદર બે વસ્તુ સાથે છે, એક છે આપણું ચૈતન્ય અને બીજો છે આપણો અહંકાર। ભારતે ઋષિમુનિઓએ શોધ કરીને આટલી વાત કરી કે માણસ અહંકાર વગર જીવી શકે છે અને અહંકાર વગર જીવી શકે તો એ અવસ્થાને શું કહેવાય તો કે અવધૂત અવસ્થા। અને ભારત દેશની અંદર આજે પણ અવધૂત અવસ્થાના ઘણા મહાત્માઓ મળે છે જે મન વગરની અવસ્થા છે અને એવી રીતે જીવે છે। અને આવી અવધૂત અવસ્થાના આ લોકોએ 32 પ્રકાર પાડેલા છે। અને આવી અવધૂત અવસ્થામાં જીવનારા હમણાં સુધી એક ભાવનગરમાં ચિત્રા ગામ છે, એ ચિત્રા ગામની બાજુમાં એક મસ્તરામ બાપુ હતા। એ રહેતા હતા, એ પોતે બેઠા ત્યારે ત્યાં જંગલ હતું અને એ બેઠા એટલે કેટલો વખત બેઠા, એક દિવસ, બે દિવસ, અઠવાડિયું, મહિનો, 2 મહિના, ટોટલી બેઠા એ બેઠા 32 વર્ષ સુધી બેઠા છે। બેઠા પછી કોઈ દિવસ ઊભા નથી થયા। આ તો ગિનીસ બુકનો વર્લ્ડ રેકોર્ડ કહેવાય કે કોઈ પણ માણસ બેઠો પછી ઊભો ન થાય। અને એના કપડાં બદલાવાના હોય તો 4-5 વર્ષે એને સફેદ કપડાં પહેર્યા હોય આખા કાળા મસ્ત થઈ જાય તો એના સાથ કોઈ કપડાં કાતરથી કાપી નાખે અને નવા કપડાં પહેરાવે। એની પોતાની મસ્તીમાં હતા, એની પોતાની મસ્તીમાં જીવતા હતા। એ અવધૂત અવસ્થા છે। ભાગ્યશાળી હોય એને આવા અવધૂત અવસ્થાના મહાત્માના દર્શન થાય। હું ત્યાં ભાવનગરમાં શિબિરમાં ગયો હતો, મારા સાધકે મને વાત કરી કે આવા એક મહાત્મા અવધૂત અવસ્થાના છે। મેં કીધું ચાલો આપણે મળીએ, એના દર્શન કરવા જાય। અમે એના દર્શન કરવા ગયા। આપણો તો નિયમ શું છે કે જ્યારે તમે કોઈ સંતને મળવા જાઓ છો, તમે મંદિરે જાઓ છો, વૈદ્યરાજને મળવા જાઓ છો, જ્યોતિષીને મળવા જાઓ છો, ત્યારે કોઈ દિવસ ખાલી હાથે નહીં જવાનું, કાંઈક અને કાંઈક લઈ જવાનું। અને હું સંતને મળ્યો અને બીજી કે એને પ્રદક્ષિણા કરવાની, તો સંત હતા તો મેં એની પ્રદક્ષિણા કરી, તો એ પોતે બેઠા બેઠા ત્યાં એને પ્રદક્ષિણા કરી અને મારી સામું જોઈ રહ્યા। મેં જોયું કે આજ્ઞા ચક્ર ઉપર આવીને અડક્યા છે, એટલે આજ્ઞા ચક્રથી ઉપર જવું જોઈએ। એટલે મને એમ થયું ચાલ હું એને એક ધક્કો મારી દઉં, તો એને પણ ખબર પડી ગઈ કે આ મને આ ધક્કો મારવા માગે છે, તો એ કે નહીં મને ધક્કો નહીં મારવાનો। હું સમજી ગયો કે શું કહેવા માગે છે। મેં કીધું કે મારી શક્તિ એવી કે વધારી નથી, એટલી શક્તિ હું મારા સાધકો માટે વાપરું તો 10 સાધકને શક્તિપાત થાય એટલી શક્તિ વપરાય। પછી એક ખૂણામાં હું બેસી ગયો કે આ અવધૂત અવસ્થામાં શું થાય છે। તો મેં જોયું કે મહાત્માની બાજુમાં ગાદલું પાથરેલું હતું અને ગાદલાની અંદર 3 કૂતરા સૂતા હતા। મહાત્મા બાજુમાં બેઠા હતા, બાજુમાં એક પથ્થર હતો। લોકો આવતા હતા, મહાત્માને કપાળે ચાંદલો કરવાનો પ્રયત્ન હતો। મહાત્મા ના પાડતા હતા કે તમે ચાંદલો નહીં કરવાનો, અને જો ચાંદલો કરવો તો આ પથ્થરને કરો, આ પથ્થરને તમે ચાંદલો કરશો ને એ ચાંદલો મને પહોંચી ગયો। એટલે બહેનો આવતા હતા, એને ચાંદલો કરતા હતા, તે જે પથ્થર ઉપર એ ચાંદલો કરતા હતા ને એ પથ્થરમાં આટલો ઊંડો ખાડો પડી ગયેલો। તો વિચાર કરો કે જો મહાત્માને આ રીતે ચાંદલો કરતા હોય તો મહાત્માના કપાળમાં એટલો ખાડો પડી જાય ને। મને ખ્યાલ છે કે હું ત્યાં શ્રીનાથજી ગયો હતો અને શ્રીનાથજીમાં એમ કહેવાય છે કે પાછળ એક મોટો ચોગાન છે અને એ ચોગાનની અંદર શ્રી કૃષ્ણ ભગવાન રાસ રમતા હતા અને 2:30 વાગ્યાનો સમય થયો હશે એટલે એ થાકી ગયા, તો એ પથ્થરને અઢીલીને ઘડી થાક ખાવા ઊભા રહ્યા। તો એ લોકવાયકા છે કે ત્યાં જે કોઈ માણસ હોય પોતાનો ગાલ અડાડી અને સંકલ્પ કરે તો એનો સંકલ્પ સિદ્ધ થાય। તો મેં જોયું કે એ પથ્થરની આખો પથ્થર ઘસાઈ ગયો હતો અને તમારે ત્યાં માથું અંદર નાખો તો અંદરના ભાગ સુધી અડો।
અને વર્ષો પછી 2-4 વર્ષ પછી ફરીથી જ્યારે હું ત્યાં ગયો તો એ પથ્થર આખો નીકળી ગયો હતો અને એની જગ્યાએ બીજો કાળમીટ પથ્થર ફરીથી ફિટ કરી દીધો હતો અને ત્યારથી પાછા લોકો ગાલ ઘસવાનું ચાલુ કરી દીધું હતું અને ગાલ ઘસીને પથ્થર ઘસી નાખી કેટલા માણસોએ ગાલ ઘસ્યો છે. આ તો માણસની શ્રદ્ધા છે. હું તો એ મહાત્મા પાસે ખૂણામાં જઈને બેસી ગયો. થોડીક વાર થઈ તો 4 કોલેજિયન યુવાનો આવ્યા. કોલેજિયન યુવાનોએ જોયું કે આ મહાત્મા છે, પણ આ મહાત્માની આપણે સેવા કરવી છે. આ મહાત્માની શું સેવા કરવી? એના મગજમાં કોઈ ન આવ્યો, કાંઈ આવતું શું કરવું. તો એક કોલેજિયનના મગજમાં આવ્યું કે આપણે છે ને આ મહાત્માને કોકોકોલા પાય. તે બાજુમાંથી કોકોકોલા લાવી એ બૂચ ખોલી અને મહાત્માને આપી. મહાત્માએ હાથમાં લીધી, ઠંડી લાગી, પણ આનું શું કરવું એને ખબર ન પડી. તો થોડીક વાર સુધી હાથમાં આજુબાજુ ઊંચી નીચી કોકોકોલા કરી અને પછી એનો કર્યો ઘા, બહાર ફેંકી દીધી. બધાને કોકોકોલા ફેંકી દીધી. હવે શું કરવું? તો બીજો યુવાન કોલેજિયન યુવાન હતો, એ કે ચાલો આપણે એમ કરીએ, ચા પાઈ ચા. તો બાજુમાંથી ચાની કેટલીમાંથી 4-5 કપ ચા લેતા આવ્યા અને એક કપ એના હાથમાં મૂક્યો, રકાબી મૂકી અને રકાબીમાં કપ મૂક્યો, ચા ભરી દીધો. તો એ ચા હાથમાં પકડીને આમને બેઠા રહ્યા. શું કરવું એને ખબર નહોતી. એટલે કોલેજીને પોતે પણ પોતાના હાથમાં રકાબી લીધી, કપ મૂક્યો, ચા ભર્યો અને પછી કપમાંથી રકાબીમાં ચા રેડી અને પીધો. ત્યારે મહાત્માને ખબર પડી કે આવી રીતે ચા પીવાય. એટલે પછી એણે પણ એને કપમાં રેડી દીધો અને મહાત્માએ ચા પીધો. મહાત્માને ચા ભાવ્યો, મજા આવી ગઈ. એને મને એમ થયું કે આ તો વાહ, સરસ છે. એટલે કોલેજિયન યુવાને પાછું પૂછ્યું કે ભાઈ આ બીજી વાર ચા આપો? એ કે હા. બીજી વાર આપ્યો, બીજી વાર પીધો. પછી કોલેજિયન યુવાને પૂછ્યું કે ત્રીજી વાર આપું? એ કે ના, બસ ઘણું થઈ ગયું, હવે ચા પીવો નથી. એટલે કે આ અવધૂત અવસ્થા છે. તમારા નસીબમાં હોય તો આવા અવધૂત અવસ્થાના મહાત્માઓ મળે. આ તો તકદીરની વાત છે. મૂળ કહેવાની વાત એટલી હતી કે આપણી અંદર ચૈતન્ય વસે છે અને આપણો અહંકાર વસે છે. આપણા શાસ્ત્રોએ કીધું કે તમે સાધના કરતાં કરતાં એ અવસ્થા સુધી પહોંચો કે જ્યારે તમારો અહંકાર શૂન્ય થઈ જાય, ત્યાં સુધી પહોંચવાનું છે. અને બીજી વાત એ કહી, ચેતન વગર જીવી શકાય નહીં. જો આપણી અંદર ચેતન ન હોય તો પછી રામ બોલો ભાઈ રામ, પછી આ શબ્દ છે એ 1 ઇંચ પર આગળ પાછળ જઈ શકે નહીં. કહેવાની વાત એટલી જ છે કે આજે પણ શાસ્ત્રોની અંદર, બધા શાસ્ત્રોની અંદર એક વાત આવે છે કે અહંકાર કેમ શૂન્ય કરવો એની ટેકનિકો ગોતવામાં આવી છે કે ભાઈ આમ કરો તેમ કરો અને જેથી તમારો અહંકાર શૂન્ય થાય. અને જો અહંકાર શૂન્ય થાય તો તમે બાળક જેવા થઈ જાઓ અને બાળક જેવા તમે થાવ તો તમારી સાધના કુદરતી રીતે બહુ ઝડપી આગળ વધે. એટલે બધા જ ધર્મોને એક જ વસ્તુ નડે છે કે અહંકાર. અહંકારનું શું કરવું? અને એના માટે એને પ્રયોગો કર્યા અને શાસ્ત્રોએ એને માટે શોક ટ્રીટમેન્ટ ગોતી. શોક ટ્રીટમેન્ટ એટલે આપણે એનો દાખલો લઈએ. સુખદેવજી મોટા મહાત્મા હતા, સંન્યાસી હતા, 6 વેદના, 4 વેદના એ જાણકાર હતા, 6 દર્શનના જાણકાર હતા, 108 ઉપનિષદના જાણકાર હતા, પણ છતાં એને બ્રહ્મ દર્શન નહોતો થયા. તો કોકે એને સલાહ આપી કે જો તમારે બ્રહ્મ દર્શન કરવા હોય ને તો તમે જનક રાજા પાસે જાઓ. જનક રાજા કેવા છે? જનક વિદેહી છે, દેહમાં હોવા છતાં દેહથી પર છે. જો તમને એની પાસે જાઓ તો આત્મદર્શન થવાની, બ્રહ્મ દર્શન થવાની શક્યતા છે. સુખદેવજી સંન્યાસી, જનક રાજા ભોગ વિષ વિલાસમાં પડેલા રાજા, ભારત સમ્રાટ. હકીકતમાં તો ભારત સમ્રાટે સુખદેવજી પાસે બ્રહ્મજ્ઞાન મેળવવા આવવું જોઈએ. આ તો ઉલટી ગંગા વહે છે. આખરે સુખદેવજી જનક રાજા પાસે જાય છે, હાથ જોડે છે, હાથ જોડીને ઊભા રહે છે અને વિનંતી કરે છે કે તમે મને જ્ઞાન આપો. જનક રાજા એને જ્ઞાન આપવા પ્રયત્ન કરે છે. એને કહે છે બેસો. પછી એને આત્મા, પરમાત્મા અને જીવાત્માની વાતો કરે છે. સુખદેવજી સાંભળે છે. પછી સુખદેવજી કહે છે કે તમે આ જે વાતો કરો છો ને
એના કરતાં મને પ્રવચન આપવા દો, તમારા કરતાં હું સારી વાતો કરી શકું. ત્યારે જનક રાજાને ખબર પડી ગઈ કે આની પાસે જ્ઞાન છે, પણ જીવનમાં પ્રેક્ટિકલમાં ઉતારેલું નથી. તમારી પાસે જ્ઞાન એટલે કે ઇન્ફોર્મેશન છે, માત્ર ઇન્ફોર્મેશન હોય, માહિતી હોય એનો કોઈ અર્થ નથી. જે માહિતી તમારી પાસે આવે એને જો તમે જીવનમાં ઉતારો તો એનું મહત્ત્વ છે. બાકી નકરી કોરી માહિતી હોય એનો કોઈ અર્થ નથી. દાખલા તરીકે તમને એમ મનમાં હોય કે અમદાવાદથી તમે ગુજરાત મેલમાં બેસી જાઓ તો સવારે 5 વાગે મુંબઈ પહોંચી જાઓ. આ વાત સાચી છે કે તમને માહિતી છે કે રાતે 10 વાગે ગુજરાત મેલ ઉપડે છે અને સવારે 5 વાગે મુંબઈ પહોંચાડી દે છે. પણ તમે જિંદગીમાં કોઈ દી મુંબઈ ગયા નથી. પણ તમને કોઈક પૂછે કે મારે મુંબઈ જવું છે, મને રસ્તો બતાવો, તો તમે એને એમ કહો કે જો તારે મુંબઈ જવું હોય તો રાતે 10 વાગે ગુજરાત મેલ ઉપડે છે, એમાં તું બેસી જા તો સવારે તું મુંબઈ પહોંચી જઈશ. અને એ તમારી વાત માનીને જો જાય તો એ મુંબઈ પહોંચી જાય. તમે જિંદગીમાં મુંબઈ જોયું નથી, પણ તમારી પાસે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, અને એ ઇન્ફોર્મેશન કંઈ ખોટી નથી. અને તમારી ઇન્ફોર્મેશન માની અને જો એ વ્યક્તિ પોતે મુંબઈ જાય તો મુંબઈની જે સ્થિતિ જોઈએ એને તો કલ્પના બહારની વાત થાય. મુંબઈની ગળદી, એટલી બધી ગળદી કે માનો કે દેશમાં આવીને વાત કરે કે ભાઈ હું મુંબઈ ગયો હતો અને મુંબઈની મેં ગળદી જોઈ, ગજબની ગળદી. આવી દુનિયામાં ગળદી ન મળે કે ગાડી જેવી પ્લેટફોર્મ પર આવે તો 10 સેકન્ડની અંદર 200 માણસો નીચે ઉતરી જાય અને 10 સેકન્ડની અંદર 200 માણસો ટ્રેનમાં ચડી જાય. તમે જો ડબ્બા પાસે આગળના દરવાજા પાસે ઊભા હો, તમારે ઉતરવું હોય કે ન ઉતરવું હોય, પણ ક્યારે ઉતરી જાય તમને ખબર ન પડે. અને જો તમે નીચે ઊભા હો, તમારે ગાડીમાં ચડવું હોય કે ન ચડવું હોય, પણ ક્યારે તમે ગાડીમાં ચડી જાય ખબર પડે નહીં. આપણે એની વાત સાંભળી તો આપણે નવાઈ લાગે કે આવું કોઈ દી બનતું હશે કે આપણી ઈચ્છા ન હોય તો આપણે ગાડીમાં ચડી જાય, ઈચ્છા ન હોય તો ગાડીમાં ઉતરી જાય. પણ જેણે મુંબઈની ગળદી જોઈ હોય ને ટ્રેનની, એને ખ્યાલ આવે કે હાવ સાચી વાત છે કે આવું થાય. એ ભાઈ પોતે ટ્રેનમાં મુસાફરી કરતા હતા તો એણે પૂછ્યું કે આ ટ્રેન અંધેરી ઊભી રહી, તો બાજુવાળો ભાઈ કે આ તો ડબલ ફાસ્ટ છે, આમાં અંધેરી ન આવે. તો બાજુવાળો બીજો એક ભાઈ હતો, એને કીધું કે તમે ચિંતા નહીં કરો, અમે અપડાઉન કરીએ છીએ અને અમારે અંધેરી જ ઉતરવાનું છે. અમે શું કરીએ કે અંધેરી નજીક આવશે ને સાંકળ ખેંચીશું એટલે ગાડી ધીમી પડી જશે, અને ગાડી ધીમી પડી જાય તો આપણે ઉતરી જવાનું. હું ઉતરું, મારી સાથે તમે ઉતરી જાજો. તો કે ભલે. અંધેરી આવ્યું, ગાડી ધીમી પડી, ઓલા ભાઈ ઉતરી ગયા, એની પાછળ આ ભાઈ પણ ઉતર્યા. ઓલા સૂચના આપી હતી કે તમારે થોડું દોડવાનું, એટલે શું થાય કે તમે પડી ન જાઓ. એ પોતે દોડે છે, દોડતા દોડતા આગલા ડબ્બા સુધી પહોંચી જાય છે, આગલા ડબ્બાના દરવાજા સુધી પહોંચી જાય છે. તો ત્યાં એક ભાઈ ઊભા હતા, એને મનમાં એમ થયું કે એને ડબ્બામાં ચડવું લાગે છે, તો હાથ પકડીને ખેંચી લીધો અને એ ડબ્બામાં દાખલ થઈ ગયો. એટલે કે મુંબઈની ગળદી. આ ગળદીનો અનુભવ તો જે ત્યાં ગયા હોય એ જોઈએ. મુંબઈ કેવું મોટું શહેર છે, મુંબઈમાં જે મોટું દોડાદોડી છે, એ તો જે ત્યાં ગયા હોય એને એનો અનુભવ થાય, બીજાને એની ખબર પડે નહીં. એટલે કે તમારી પાસે માહિતી હોવી એક વાત છે અને પ્રેક્ટિકલમાં એ માહિતી ઉતારવી એ બીજી વાત છે. સુખદેવજી મહાજ્ઞાની હતા, જ્ઞાન એની પાસે હતું પણ પ્રેક્ટિકલ હતો નહીં. જનક રાજાને ખબર પડી ગઈ કે આની પાસે મારા જેટલું જ જ્ઞાન છે, જ્ઞાનની દ્રષ્ટિએ અમે બંને સરખા છીએ, પણ એની પાસે પ્રેક્ટિકલ નથી. તો પછી જનક રાજાએ કીધું કે તમે એક કામ કરો, મારી સાથે રહ્યો. હું કેમ ખાઉં છું, કેમ પીવું છું, કેમ જીવું છું, કેમ પ્રેમ કરું છું, કેમ ક્રોધ કરું છું, એ બધું તમે જુઓ. અને કરતાં કરતાં જો તમને જ્ઞાન થઈ જાય તો થઈ જાય. અને સુખદેવજી જનક રાજા પાસે 15 દિવસ રોકાય છે. 15મે દિવસે એને બ્રહ્મજ્ઞાન થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એટલું છે, એટલે આપણા શાસ્ત્રકારોએ એક દ્રષ્ટાંત આપે છે, કીટ ભ્રમર ધ્યાય. ભ્રમરી શું કરે છે? પતંગિયાની ઈયળને ઝાડની બખોલમાં મૂકે છે અને ફરતે પછી ગારો લગાડી દે છે અને રોજ એને ખાવાનું આપે છે. ખાવાનું આપતા પહેલાં એને એ ડંખ મારે છે. હવે ભમરીનો જે ડંખ છે એ પતંગિયાની ઈયળને કેવો લાગે? એટલે એ પતંગિયાનું ઈયળ છે સતત
एक ज चिंतन कर्या करी ए भमरी आवी अने मने डंख मार्यो, ए भमरी आवी अने मने डंख मार्यो। अने खरेखर જ્યારે એ ભમરીમાંથી કોસેટો થાય, એ પતંગિયામાંથી કોસેટો થાય અને કોસેટીઓ તૂટે તો એમાંથી પતંગિયું નથી બહાર પડતું પણ ભમરી બહાર પડે છે કે તમે જેનું ચિંતન કરો એના જેવા થઈ જાઓ। અને આ વાત તો વેદકાળની છે, 10,000 વર્ષ જૂની છે। મને મનમાં એમ થયું કે ખરેખર અત્યારે આવું થતું હશે તો હું જંગલમાં ગયો અને ત્યાં મેં ભમરીને જોઈ, પતંગિયાને પકડતા જોયું અને એણે દરની અંદર, ઝાડની બોખોલની અંદર આ ભમરીના પતંગિયાની ઈયળને મૂકી અને ખરેખર આજે પણ એમાંથી ભમરી બહાર પડે છે। વેદકાળનું દ્રષ્ટાંત આજે પણ એટલું સાચું છે। કહેવાની વાત એ છે કે શોક ટ્રીટમેન્ટ, અહંકારનો ભૂક્કો વળી જવો જોઈએ અને અહંકાર શૂન્ય કરવા માટે નું આ દ્રષ્ટાંત છે કે હકીકતમાં તો સુખદેવજી તો સંન્યાસી છે। રાજાએ સંન્યાસી પાસે બ્રહ્મજ્ઞાન લેવા આવવું જોઈએ। સંન્યાસી કાંઈ રાજા પાસે ન જાય પણ છતાં અહંકારનો ભૂક્કો બોલાવવા માટે આ એક શોક ટ્રીટમેન્ટ છે। આવી જ બીજી વાત મને યાદ આવે છે ચાંગદેવની। જ્ઞાનેશ્વર હતા, જ્ઞાનેશ્વરે 16 વર્ષની ઉંમરે જ્ઞાનેશ્વરી ગીતા લખી। આજે પણ એ ગીતા તમે વાંચી અને સમજતા તમારી બુદ્ધિ ગુલાટિયા ખાઈ જાય છે, એટલી એણે સુંદર રીતે લખી છે। પણ છતાં એ જમાનાની અંદર જ્ઞાનેશ્વરની પ્રશંસા સાંભળી અને ચાંગદેવ નામના એક મોટા યોગી એ વખતે થઈ ગયા હતા, એ એને મળવા આવે છે। ચાંગદેવ પોતે 1600 વર્ષના છે, પોતે પોતાનું જીવન એણે યોગના બળથી વધાર્યું છે। યોગ તો એમ કહે છે કે જ્યારે તમે સમાધિથી પર વયા જાઓ, એટલે કે મનથી પર વયા જાઓ, મનથી પર જાઓ જ્યાં સમય નથી, જ્યાં અંતર નથી, સમય અને અંતર વગરની આ અવસ્થા છે। અને આ વખતે મૃત્યુ તમને કાંઈ કરી શકતું નથી। જો તમારી પાસે અંતરદ્રષ્ટિ હોય, ઇન્ટ્યુશન હોય તો તમને ભવિષ્યની ખબર પડે છે કે મારું મૃત્યુ ક્યારે છે। અને આ શક્તિ ભગવાને બધા જ મનુષ્યને આપી છે કે એ જરાક પોતા અંતસ્કરણમાં ઉતરે તો એને ખબર પડે છે કે પોતાનું મૃત્યુ ક્યારે છે અને સમજી અને એનો અમલ કરે। એટલે ચાંગદેવને ખબર પડે કે મારી મૃત્યુ આ 90મે વર્ષે છે, તો એ 90મે વર્ષે માનો કે રાતે 9 ને 10 છે તો એ સમાધિમાં બેસી જાય તો સમાધિની અંદર સમય નથી, સમાધિની અંદર અંતર નથી, અંતર અને સમયથી પર થઈ જાય। અને કદાચ યમરાજાના દૂતો આવે અને યમરાજાના દૂતો આવી અને એને લેવા આવે તો ખબર પડે કે પેશન્ટ એબ્સન્ટ, હાજર જ નથી, કોને લઈ જાય? ડેડ બોડી જ પડ્યું છે, લઈ કોને જાય? અને એ પછી પાછો ફરીથી જ્યારે દેહમાં દાખલ થાય છે તો એને બીજા 90 વર્ષ મળે છે। અને ચાંગદેવે આ પ્રયોગ કરી અને આ રીતે 1600 વર્ષના બુદ્ધા બને છે। અને છતાં એને જ્યારે ખબર પડે છે જ્ઞાનેશ્વર કરીને એક મહાત્મા થઈ અને મળવા જેવું છે તો એ પોતે વિચાર કરે છે કે હું જ્ઞાનેશ્વરને મળવા જાઉં છું તો જ્ઞાનેશ્વરને હું બતાવું કે હું કેટલો મહાન યોગી છું અને કેટલી મારી પાસે સિદ્ધિ છે। એટલે એ જંગલમાંથી વાઘને પકડે છે અને વાઘની ઉપર સવારી કરે છે અને જંગલમાંથી કિંગ કોબ્રાને પકડે છે। એ કિંગ કોબ્રાનો ચાબુક બને છે અને વાઘ ઉપર સવારી કરે છે અને જ્ઞાનેશ્વરને મળવા જાય છે। સવારનો પોર હતો, જ્ઞાનેશ્વર પોતે બેઠા હતા ઓટલા ઉપર, એની નાની બેન 7 વર્ષની હતી, ઓટલા પર બેઠી હતી, એનો ભાઈ પણ બેઠા હતા અને જ્ઞાનેશ્વરને ખબર પડી કે ચાંગદેવ મળવા આવે છે। એ તો ત્રિકાળ જ્ઞાની હતા, એને ખ્યાલ આવી ગયો તો અભિમાનનું પૂતળું થઈ અને આવે છે તો એનું અભિમાન ઉગાડવું પડે। એટલે જ્ઞાનેશ્વરે શું કીધું? ઓલા ઓટલાને કીધું ચાલ ચાલ, ચાંગદેવ નામના મહાન યોગી આપણે મળવા આવે છે, આપણે એનું સ્વાગત કરવા જાય। અને ઓટલો છે એ સ્કૂટરની જેમ ચાલતો થઈ ગયો। ચાંગદેવ જ્યારે આ જુએ છે એ તો વિશ્વાસ પણ કરી નથી શકતા કે પથ્થરને જે ચલાવે, હું તો આ જીવતું વાઘ છે એને ચલાવું છું, આ તો મારા કરતાં પણ ચડી ગયો। અને ચાંગદેવની સિદ્ધિ કાંઈ બહુ મોટી સિદ્ધિ ન કહેવાય। કમળા નેહરુ સર્કસ જો તમે જોયું હોય તો કમળા નેહરુ સર્કસની અંદર કમળાબેન છે એ 9 વાઘને સુવરાવી દેતા જમીન ઉપર અને એનું ઓસીકું કરીને આઈડી પર આળોતતા, વાઘ એને કાંઈ ન કરતા। આ તો
ટ્રેનિંગની વસ્તુ છે. જ્યારે જ્ઞાનેશ્વરે તો જળને, જેમાં કોઈ ચેતન નથી, એ જળને ચલાવી અને જ્ઞાન ચાંગદેવ પાસે જાય છે. કહેવાની વાત એટલે છે કે આ વાત છે અહંકાર શૂન્ય કરવા માટે, પણ ચાંગદેવનો અહંકાર શૂન્ય નથી થતો. આખરે એ ચાંગદેવ હાથ જોડે છે અને જ્ઞાનેશ્વરને કહે છે કે તમે મને સાધના શીખો, તમે મને દીક્ષા આપો, યોગની તમે મને દીક્ષા આપો, શક્તિપાતની મને દીક્ષા આપો. ત્યારે જ્ઞાનેશ્વર કહે છે કે હું તારો ગુરુ નથી, તારો ગુરુ આ જે મુક્તાબેન છે એ છે. હવે મુક્તાબેન 7 વર્ષની છોકરી અને ચાંગદેવ 1600 વર્ષનો બુઢો, આ બેનો ક્યાંથી મેળ પડે? તો ચાંગદેવને ફરીથી પોતાનું અભિમાન યાદ આવી જાય છે અને ચોખ્ખો કહી દે છે કે હું નાની એવી છોકરી પાસે હું દીક્ષા ન લઉં, એ ક્યાં ને હું ક્યાં, કેટલો ફેર છે. અને ચાંગદેવ ચાલ્યા જાય છે. પછી 7-8 વર્ષ ફરીથી આવે છે, જ્યારે મુક્તાબેનની ઉંમર 15 કે 16 વર્ષની થઈ હોય છે. અને ત્યારે એને ચાંગદેવને જ્ઞાન થાય છે અને એને પ્રણામ કરી મુક્તાબેનની પાસે બેસે છે અને એની પાસેથી જ્ઞાન મેળવે છે. કેટલી મોટો માણસના અહંકારને શોક લાગે કે ક્યાં ચાંગદેવ નામનો મહાન યોગી જે પોતાની સિદ્ધિથી 1600 વર્ષ સુધી જીવે છે અને ક્યાં ઓલી 15 વર્ષ કે 16 વર્ષની છોકરી એની પાસે જ્ઞાન મેળવવા જાય છે. એમ તો જનક રાજાને પણ જ્યારે જ્ઞાન મેળવવું હતું ત્યારે તપાસ કરે છે તો કોઈ એને એમ કહે છે કે સુલભા નામના એક વિદુષી બહેન છે, આ જંગલમાં રહે છે, તમે એની પાસે જાઓ, એ તમને જ્ઞાન આપશે. જનક રાજા સુલભાની પાસે જાય છે. ત્યારે એની નાની એવી ઝૂંપડી, જનક રાજાનો પોતાનો જે સોનાનો મુગટ છે, 1.5 ફૂટનો મુગટ, હવે એમાંથી ઝૂંપડીમાં વળાઈને તો આખો પોતાનો મુગટ માથેથી ઉતારી લીધો, હાથમાં લીધો, પોતે નમે છે, નમી અને એ ઝૂંપડીમાં જાય છે અને પ્રણામ કરી અને ઊભા રહે છે કે મને જ્ઞાન આપો, બ્રહ્મ જ્ઞાન આપો. અને સુલભાબેન એને બ્રહ્મ જ્ઞાન આપે છે. અને ત્યારથી જનક નથી રહેતા પણ જદક વિદેહી બને છે. કહેવાનું તાત્પર્ય છે કે તમારે જો સાધનામાં આગળ વધવું હોય તો પહેલી વાત એ છે કે અહમ શૂન્ય થઈ જવો જોઈએ. જો તમારો અહમ શૂન્ય ન થાય તો સાધનાની અંદર કોઈ પ્રગતિ નથી. એક જંગલની અંદર એક વાઘ હતો. વાઘને એવું અભિમાન હતું કે હું આ જંગલનો રાજા છું. અને એ વાઘ આગળ ચાલે છે તો સામે એને સસલું ભેગું થઈ જાય છે. તો એ સસલાને પૂછે છે કે આ જંગલનો રાજા કોણ? ત્યારે સસલું એમ કહે છે કે નામદાર તમે જ આ જંગલના રાજા. સસલાને તો પોતાનું મોત દેખાઈ ગયું. પછી વાઘ ત્યાંથી આગળ ચાલે છે તો એક હરણું ભેગું થાય છે, એ હરણાને પકડે છે અને હરણાને પકડીને એને પૂછે છે કે આ જંગલનો રાજા કોણ? ત્યારે હરણું પણ ફફડી ઉઠે છે અને એ પણ એમ જ કહે છે કે તમે જ આ જંગલના રાજા. જરા આગળ જાય છે તો સામે શિયાળ મળે છે. શિયાળ તો લોચું. શિયાળને વાઘ પૂછે છે કે આ જંગલનો રાજા કોણ? ત્યારે શિયાળ એમ કે નામદાર તમારા સિવાય કોઈ દી આ જંગલનો રાજા બીજો હોઈ શકે? તમે જ આ જંગલના રાજા છો. એટલે વાઘને મનમાં એમ થાય કે ખરેખર આ બધા પ્રાણીઓ એમ કહે છે કે હું આ જંગલનો રાજા છું, તો ખરેખર રાજા હોવો જોઈએ, તો જ લોકો બધા મને કહે છે ને. અને ત્યાંથી થોડોક વાઘ આગળ જાય છે તો સામે એને હાથી મળે છે. તો હાથી પાસે જાય છે અને હાથીને પૂછે છે કે આ જંગલનો રાજા કોણ? હાથી તો એની મસ્તીમાં હતો. બીજી વાર પૂછ્યું કે ભાઈ આ જંગલનો રાજા કોણ? ત્યારે હાથી વાઘને કેડેથી પકડીને કરે છે ઘા, ફેંકી દે છે. વાઘને જ્યારે ફેંકી દે છે ત્યારે વાઘ 2-3 ગુલાટિયા ખાઈ જાય છે, ઊભો થાય છે અને એ હાથી પાસે આવે છે. હાથી પાસે આવે છે અને હાથીને કહે છે કે તને ખબર ન હોય તો ના પાડવી જોઈએ, પણ કે ઘા કરી દેવાનો. કોઈને સરનામું પૂછો તો આપણે કહ્યું ભાઈ મને આમાં ખબર નથી, પણ કે મને ઘા કરી દેવાનો. એમાં શું થયું? વાઘનું અભિમાન ઘવાણું. કારણ કે હાથી અને વાઘ, હાથી તો બળવાન પ્રાણી છે, ભલે ઘાસ ખાતું પડે, પ્રચંડ તાકાત ધરાવે છે. એટલે કહેવાની વાત એટલી જ છે કે વાઘનું અભિમાન ઘવાણું. કહેવાની વાત એટલી કે માણસને જ્યારે અભિમાન આવે છે, અભિમાન ક્યારે આવે છે કે જ્યારે સફળ થાય છે ત્યારે એને મનમાં એમ થઈ જાય છે કે વાહ ભાઈડાના ભડાકા, હું ગમે એ કામ કરું ને દરેકમાં હું સફળ થાવ, એટલે એનો અહંકાર વધે છે. અને જો એ નિષ્ફળ જાય તો
એનો અહંકાર દબાઈ જાય છે, શૂન્ય થઈ એનો અહંકાર નિષ્ફળ બની જાય છે, તો ત્યાં એની લઘુતા ગ્રંથિ બંધાઈ જાય છે. આવું ન થાય એટલા માટે અહમ શૂન્ય કરવાની આપણી વાત આવે છે. ખાસ કરીને આની જે જમાનાના અંદર ઉદાલક ઋષિ થઈ ગયા, અને આ ઉદાલક ઋષિએ એનો છોકરો હતો શ્વેતકેતુ. શ્વેતકેતુને એ બીજા ઋષિ પાસે ભણવા મોકલે છે. એ વખતની આપણી આ પ્રથા હતી કે બીજાની પાસે ભણવા મોકલે તો છોકરો સારું ભણે, પારકીમાં કાન વિંધે. એટલે એ શ્વેતકેતુને ભણવા મોકલે છે. શ્વેતકેતુ ભણવા જાય છે અને તે ભણે છે, લગભગ 25 વર્ષ સુધી ભણે છે. અને 25 વર્ષના ભણતર પછી શ્વેતકેતુના ગુરુ એને કહે છે કે મારે તને જે શીખવવાનું હતું બધું શીખવી લીધું છે. શ્વેતકેતુ 4 વેદ મોઢે, તમે 1 વેદ મોઢે કરો ને તો 1 વેદી, 2 વેદ મોઢે કરો એટલે દ્વિવેદી, 3 વેદ મોઢે કરો એટલે ત્રિવેદી, અને 4 વેદ મોઢે કરો એટલે ચતુર્વેદી. 1 વેદ એટલે 10,000 શ્લોક, 4 વેદ એટલે 40,000 શ્લોક, 40,000 ઊંચાઓ જેને મોઢી હોય એને કહેવામાં આવે છે ચતુર્વેદી. એટલે શ્વેતકેતુ ચતુર્વેદી બની ગયો. 18 પુરાણ, 18 સ્મૃતિ ગ્રંથો, 108 ઉપનિષદ, 6 દર્શનો એને મોઢે થઈ ગયા. એને એમ થયું કે હા, મેં કેટલું બધું જ્ઞાન મેળવી દીધું, આવું જ્ઞાન કોઈની પાસે ન હોય. એટલે ગુરુ પછી એને કહે છે કે મારે તને મારી પાસે જે જ્ઞાન હતું બધું મેં તને આપી દીધું, બધું શીખવાડી દીધું છે. હવે તારું તું પૂર્ણ થઈ ગયો છે, તું ઘેરે જવું હોય તો જઈ શકે છે. એટલે ગુરુની આજ્ઞા લઈ અને ઘેરે જાય છે. ગુરુ એને આશીર્વાદ આપે છે. એ જમાનાની અંદર ગુરુ જ્યારે આશીર્વાદ આપે છે ત્યારે શું કહે છે? ત્યારે યથા યોગ્યમ તથા કુરુ. ગુરુ એને આટલા જ આશીર્વાદ આપે છે કે મેં તને જે આપવાનું તો બધું આપી દીધું છે, હવે તને જે યોગ્ય લાગે એમ કરવાની છૂટ છે. તારે આમ કરવું ને આમ ન કરવું, કોઈ નીતિ નિયમ એને આપતા નથી. માત્ર એટલું જ કહે છે યથા યોગ્ય તથા કુરુ. શ્વેતકેતુ ઘેરે જાય છે. એના પિતા ઉદાલક ઋષિ ઝૂંપડીમાં બેઠા હોય છે. ઝૂંપડીમાં બેઠા હોય છે ત્યારે શ્વેતકેતુ તો જ્ઞાનનો અહંકાર લઈને ફરતા હોય છે. એટલે એને એમ થાય કે હું ઝૂંપડીમાં નીચે નમીને જાઉં તો મારું શું, મારો અહંકારનું શું. એટલે એ ઝૂંપડીને તોડી નાખે છે અને સીધા અંદર દાખલ થાય છે. ઉદાલક ઋષિ બેઠા હતા, એણે આ જોયું. એને ખ્યાલ આવ્યો કે છોકરો ભણીને આવ્યો છે, ભણતર ખૂબ ભણ્યો છે, એમાં કંઈ વાંધો નથી, પણ એનો ભણતરને લીધેનો અહંકાર બહુ વધી ગયો છે. એટલે શ્વેતકેતુ ઉદાલક ઋષિ પાસે બેસે છે. ઉદાલક ઋષિ એના પુત્રને શ્વેતકેતુને પૂછે છે કે ભાઈ તું ભણીને આવ્યો? તો કે આ ભણીને આવ્યો. શું ભણ્યો? શ્વેતકેતુ રાહ જોઈને જ બેઠો તો કે એના બાપા એને પૂછે કે તું શું ભણ્યો? એટલે એ તરત જ પોતે કેટલું ભણ્યો બતાવી દે. એટલે તરત જ એને કીધું કે મેં 4 વેદ મોઢે કર્યા છે, 18 પુરાણ મોઢે કર્યા છે, 18 સ્મૃતિ ગ્રંથો મોઢે કર્યા છે, 6 દર્શન મેં મોઢે કર્યા છે, 108 ઉપનિષદ મોઢે કર્યા છે. મેં આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે ઉદાલક ઋષિ કહે છે કે ભાઈ તે આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ હું તને એક પ્રશ્ન પૂછું? શ્વેતકેતુ કે પૂછો. ત્યારે શ્વેતકેતુને એના પિતાજી ઉદાલક ઋષિ પૂછે છે. શું પૂછે છે? કે ભલે ભાઈ તે આટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું, પણ એક વસ્તુ એવી છે કે એ વસ્તુ જો તમે પ્રાપ્ત કરો ને, આ એક વસ્તુ તમે પ્રાપ્ત કરો ને તો પછી જીવનમાં કાંઈ શીખવું ન પડે, એમાં બધું જ આવી જાય છે. એ વસ્તુ તને આવડે છે? શ્વેતકેતુ ટાઢા પડી ગયા. ગુરુએ આ બધું શીખ્યું હતું પણ આ શીખવું નહોતું. તે પાછા ગુરુ પાસે જાય છે અને ગુરુ પાસે જઈ અને ગુરુને પૂછે છે કે ભાઈ મારા પિતાજી પાસે ગયો અને મને એક પ્રશ્ન પૂછ્યો. મને તો હતું કે મને 1000 પ્રશ્નો પૂછે ને હું 1000 પ્રશ્નોના રેડીમેડ જવાબ આપી દઉં, પણ આ તો મને એક પ્રશ્નનો જવાબ ન આવ્યો. અને એણે મને આ પ્રશ્ન પૂછ્યો કે એક વસ્તુ એવી છે કે જે શીખવાથી બધું શીખાઈ જાય છે, પછી કોઈ વસ્તુ શીખવાની બાકી નથી રહેતી, એ તમે મને તો સમજાવી નહીં. ત્યારે શ્વેતકેતુના ગુરુએ કીધું કે ભાઈ આ હું નથી જાણતો, માત્ર તારા પિતા આ જ્ઞાન ધરાવે છે, બીજા કોઈને ખબર નથી. શ્વેતકેતુ ટાઢા પડી જાય છે.
પાછા એ ગુરુ પાસે પોતાના પિતાજી પાસે જાય છે, પ્રણામ કરે છે અને વિનંતી કરે છે કે તમે મને જ્ઞાન આપો. એ આપણી પરંપરા શું હતી? પિતા અને પુત્ર, પતિ અને પત્ની, ગુરુ અને શિષ્યની આ પરંપરા હતી. અને એ પરંપરાથી આપણી હજારોની સંખ્યામાં સંહિતાઓ જળવાતી આવે છે. આખરે શ્વેતકેતુ ને ઉદાલક ઋષિ બ્રહ્મ જ્ઞાન આપે છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે બસ અહંકાર શૂન્ય થવો જોઈએ. અને બધા શાસ્ત્રોને આ અહંકાર કેમ શૂન્ય કરવો એનો મોટો પ્રશ્ન છે. એક નાનો એવો જો અહંકાર રહી ગયો હોય ને એ સાધનામાં બાધા છે. એટલે કે જે અહંકાર છે ને, નાનો એવો અહંકાર બાધારૂપ છે. એનું આપણે જો દ્રષ્ટાંત લેવું હોય તો ભગવાન બુદ્ધ અને આનંદનું છે. આનંદ જ્યારે પોતે બુદ્ધ પાસે આવે છે અને એનો શિષ્ય બનવા માગે છે, ત્યારે એ એમ કહે છે કે હું એકવાર તમારો શિષ્ય બની જાઉં પછી તો મારે તમારે ગુરુની આજ્ઞામાં રહેવું પડે. તો એ પહેલાં હું તમને મારી વાત કરી દઉં છું કે પહેલી વાત તો મારી એ છે કે દીક્ષા લેવામાં મારી 3 શરત છે. હકીકતમાં દીક્ષાની અંદર કોઈ શરત ન હોઈ શકે, ટોટલ શરણાગતિ હોવી જોઈએ. પણ આનંદ તો પોતાની જાતને મોટો ભાઈ માનતો હતો. એ કાકાનો છોકરો ભગવાન બુદ્ધનો મોટો ભાઈ હતો. એટલે એ કહે છે કે હું તમારી પાસે 3 શરત મૂકું છું. ભગવાન બુદ્ધ કે બોલો. શરત મારી પહેલી કે હું માનું કે બુદ્ધ ધર્મનું બધું જ્ઞાન પ્રાપ્ત કરી લઉં, પછી તમે બધાને કોઈને કહે કે તું જા જાપાન જાય અને બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપ, તું બોર્નિયો જઈને બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપ, તું મલેશિયા જઈને બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપ, તું જાપાન જઈને બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપ. એમ હું નહીં આપું, હું તો તમારી ભેગો ને ભેગો રહીશ. ભગવાન બુદ્ધ કે ભલે ભાઈ, જેવી તારી ઈચ્છા. પછી શરત નંબર 2 કે હું કોઈ પણ વ્યક્તિને તમારી પાસે લાવું અને હું એમ કહું કે આ અમારા મગનભાઈ છગનભાઈ, એને સાધનામાં ખૂબ રસ છે, તો તમે એને ધર્મ લાભ આપો. એટલે તમારે રાતના 12 કેમ વાગ્યા નથી હોતા, ચાલુ થઈ જવાનું અને ધર્મ લાભ આપવાનો. ભગવાન બુદ્ધ કે ભલે ભાઈ. આનંદ કે શરત નંબર 3, તમે ગુરુ કહેવાઓ અને હું શિષ્ય કહેવાઓ, તો તમે સેટી ઉપર સૂજો અને હું નીચે શેતરંજી પથારી પાથરીને સૂઈશ. પણ સૂવાનું તો આપણે બંને એક જ રૂમમાં. તમે મને કહો તું બાજુના રૂમમાં જઈને શું, એવું નહીં. આપણે બંને સાથે સૂવાનું. ભગવાન બુદ્ધ કે ભલે. અને આ રીતે આનંદની દીક્ષા મેળવી. દીક્ષા લીધાને આજે 40 વર્ષ થઈ ગયા છે, પણ આનંદને આત્મજ્ઞાન ન થયું, બુદ્ધત્વની પ્રાપ્તિ ન થઈ. એટલે એ પછી ભગવાન બુદ્ધને કહે છે કે દુનિયા એમ કહે છે કે જે મહાત્મા હોય ને, સિદ્ધ પુરુષ હોય ને, એને કોઈ દિવસ રાગ દ્વેષ ન હોય. ભલે બધા કહેતા હોય કે રાગ દ્વેષ ન હોય, પણ હું તમને કહું છું કે તમારામાં રાગ દ્વેષ છે. ભગવાન પૂછ કે ભંતે તને એવું કેમ લાગ્યું કે મારામાં રાગ દ્વેષ છે? તો કે છે જ તો વળી. આજે 40 વર્ષ થયા કોઈ પત્ની પોતાના પતિની આટલી સેવા ન કરે. મેં તમારી ખાવાની, પીવાની, હરવાની, ફરવાની બધી વ્યવસ્થા કરી છે અને આજે 40 વર્ષ થયા, પણ હજી સુધી મને આત્મદર્શન એટલે કે બુદ્ધત્વની પ્રાપ્તિ ન થઈ. અને એક નહીં, હું તમને 50 દ્રષ્ટાંત આપું કે 50 દ્રષ્ટાંતની અંદર તમે એની માથે હાથ મૂક્યો ને આત્મદર્શન થઈ ગયા અને હજી હું તો ટીંગાતો જાઉં છું, મારો કાંઈ મેળ પડ્યો નહીં. તો એ જ નહીં કે તમારામાં રાગ દ્વેષ છે, મારા પ્રત્યે કાંઈક તમને રાગ દ્વેષ છે એટલે મને બુદ્ધત્વની પ્રાપ્તિ થતી નથી. અરે હું તમને એનો દાખલો આપું. કૌશાંબીના મહારાજાને તો તમને મળવું નહોતું, તમારી અરે વાત પણ નહોતી કરવી, પણ એની મહારાણીએ કૌશાંબીના મહારાજાને કીધું કે આપણા ઉપવનની અંદર ભગવાન બુદ્ધ આવ્યા છે, મારે એના દર્શન કરવા જવું છો, તમે મારી સાથે આવો. ત્યારે કૌશાંબીના મહારાજા કહે છે કે મને બાવલિયા ફાવલિયામાં કાંઈ રસ નથી, મારે કાંઈ દર્શન કરવા આવવાનું નથી. એ તો જેની વાસના અધૂરી રહી ગઈ હોય, ઈચ્છા રહી ગઈ હોય, એ ભગવાન બુદ્ધ પાસે જાની પોતાની ઈચ્છા પ્રદર્શિત કરે. મારે કોઈ પણ જાતની વાસના છે નહીં. ત્યારે મહારાણી કહે છે કે ભાઈ ભલે તમારે કાંઈ ન હોય, પણ મારી ઈચ્છા છે કે મારે ભગવાન બુદ્ધના દર્શન કરવા છે, તો તમે મારા ખાતર તો આવો.
ત્યારે કૌશાંબીના મહારાજા કહે છે કે અરે તારા ખાતર તું આકાશના તારા તોડી દઉં તો સાથે આવવામાં મને શું આવીશ કેવું? એટલે બહેનોની આ મોટી તકલીફ છે કે જ્યારે એને ક્યાંય જવું હોય તો એને ધણીને પૂછવું પડે, અને ધણી સાથે આવે તો જવાય, બાકી એકલા નીકળાય નહીં. એટલે મહારાણી કહે છે કે તમે મારી સાથે આવો. રાજા કે ભલે કે હું સાથે આવીશ, પણ મારી એક શરત છે. મારી કે તમારી હો શરત અમને કબૂલ છે, અમારી હારે આવો એ જ મોટી વાત છે. તો કે મારી એક શરત છે. મારી શરત એટલી છે કે હું ભગવાન બુદ્ધ પાસે આવીશ. તમે બધા એને સચવન દંડવન પ્રણામ કરજો, પણ હું નહીં કરું. હું બાજુમાં હોકાની જેમ ઊભો રહીશ, પણ શાશ્વત દંડવન પ્રણામ કરું, નમસ્તે એવું કરવાનું નથી. પછી તમે મને એમ કહો કે તમે તમારામાં કોઈ સભ્યતા નથી, મહાત્માને મળવા જાઓ છો એને પગે નથી લાગતા, તમે તો અસભ્ય છો. આવું તમારે મને નહીં કહેવાનું. હું પહેલેથી તમને કહી દઉં છું કે હું ભગવાન બુદ્ધ પાસે આવીશ, પણ એને પગે લાગવાનો નથી. તમે ભલે બધા એને ઊંધા પડી જાજો, શાશ્વત દંડવન પ્રણામ કરજો, મને વાંધો નથી, પણ હું કાંઈ કરવાનો નથી. ત્યારે મહારાણી કે ભાઈ સાહેબ ભલે તમને જેમ અનુકૂળ પડે એમ કરો, પણ તમે આવો એ જ મોટી વાત છે. એટલે તરત જ એણે સેનાપતિને બોલાવ્યા. સેનાપતિને આજ્ઞા આપી કે તમે આપણું લશ્કર તૈયાર કરો, કાલે આપણે બપોરે ભગવાન બુદ્ધને મળવા જવું છે. અને બીજે દિવસે લશ્કર તૈયાર થઈ ગયું. હાથીની અંબાડી પર રાજા અને રાણી બેઠા અને એ આગળ ચાલવા માંડ્યા. આખો નિશાન ડંકા વાગતા થાય. ચતુરંગી સેના, હસ્તીની સેના, અશ્વની સેના, રથનું દળ, એ બધું આગળ ચાલતું જાય છે. આ બધું લઈ જવાનું શું કારણ? કારણ કે પોતાની કેટલી સત્તા છે, પોતાની પાસે કેટલી સંપત્તિ છે, એનું એ પ્રદર્શન કરવા માગતા હતા. અને આજે પણ સમાજની અંદર જેની પાસે સત્તા છે, શક્તિ છે, એ એનું પ્રદર્શન કરતા જ હોય છે. આ તો માનવ સ્વભાવ છે. એટલે એ આગળ ચાલે છે. જેવા જે આગળ જવા જાય છે તો ભગવાન બુદ્ધ હતા ને, એની જે પ્રાણ શક્તિ હતી, એની પ્રાણની જે રેન્જ હતી, એના જે વાઇબ્રેશન હતા, એ 10 કિલોમીટર દૂર સુધી પહોંચતા હતા. અને 10 કિલોમીટરની અંદર કોઈ પણ હોય એના મન ફરી જતા હતા. દાખલા તરીકે ગાય અને સિંહ સાથે પાણી પીવે, સાથે બેઠા હોય, પણ સિંહ કોઈ દી ગાયનું મારણ કરે નહીં. આ ઋષિ અને સામાન્ય માણસમાં તફાવત શું છે? ઋષિ અને સામાન્ય માણસમાં આટલો જ તફાવત છે કે ઋષિ જ્યાં રહેતા હોય એની આજુબાજુના 3.5 માઇલના એરિયાની અંદર એવી જાતના વાઇબ્રેશન હોય કે ત્યાં સિંહ અને ગાય સાથે પાણી પીવે, પણ સિંહ કોઈ દી ગાયનું મારણ કરે નહીં. અને જો મારણ કરે તો એનો અર્થ એક જ થયો કે આ ઋષિ નથી, ઋષિ ખોટા છે, એને ઋષિનું સર્ટિફિકેટ ખોટું મળ્યું છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભગવાન બુદ્ધની રેન્જ તો 10 કિલોમીટરની હતી. અને જેવા એ નજીક આવતા ગયા એમ એના વાઇબ્રેશન કૌશાંબીના મહારાજને ટચ કરતા ગયા. કૌશાંબીના મહારાજ તો જન્મના ભગવાન બુદ્ધના શિષ્ય હતા. એક પછી એક જન્મ ખુલતા ગયા. અને જ્યારે એનો હાથી ઝૂક્યો ત્યારે એને 11 જન્મનું જ્ઞાન થઈ ગયું હતું. ભગવાન બુદ્ધ એવા જ એક છે કે જેણે આલય વિજ્ઞાનની શોધ કરી છે. અને એક જ એવા માનતા હતા કે શિષ્યને જો સાધનામાં આગળ વધારવો હોય તો એના છેલ્લા 3-4 જન્મના એના બતાવી દેવા જોઈએ, જેથી એને ખબર પડે કે આ દરેક જન્મે કેટલી એને મૂર્ખાઈ કરી છે. કે એકને એક વસ્તુ, માનો કે પૈસાદાર થવું છે તો પૈસાદાર કે એમનેમ નથી થવાતું. 3-4 જન્મની જ્યારે સાધના હોય ત્યારે આ જન્મે તમે પૈસાદાર થાઓ. માનો કે નેતા થવું છે, કે નેતા કંઈ ઘડીકમાં નથી થઈ જવાતું. તમારી 4-5 જન્મની નેતા થવાની સાધના હોય ત્યારે તમે આ જન્મે નેતા થાવ છો. એટલે કૌશાંબીના મહારાજાને 11 જન્મ બતાવી દે છે ભગવાન. અને 11 જન્મ જ્યારે જુએ છે ત્યારે એને ખ્યાલ આવી છે કે આ તો મારા ગુરુ છે. આ તો ગુરુ મને આ સંસારમાંથી છોડી અને આ મોક્ષને માર્ગે લેવા આવ્યા છે. એ પોતે જાય છે, ભગવાન બુદ્ધની પાસે જાય છે અને એને સાક્ષાત દંડવત પ્રણામ કરે છે. બધી રાણીઓ તો ચકિત થઈ જાય છે. બધીને એમ થાય છે કે આ તો એમ કહેતા હતા કે અમે ભગવાન બુદ્ધને હું પ્રણામ નહીં કરું, સાષ્ટાંગ દંડવત પ્રણામ નહીં કરું, અરે નમસ્કાર નહીં કરું. એને બદલે આ તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, હાથ જોડ્યા અને ઊભા રહ્યા અને વિનંતી કરી કે પ્રભુ મને જ્ઞાન આપો. ભગવાન બુદ્ધે
એની માથે હાથ મૂક્યો, હાથ મૂકતાની સાથે સમાધિસ્થ થઈ ગયા અને એને આત્મસાક્ષાત્કાર થઈ ગયો. અને એની જ હયા બળતરા આનંદને છે કે આ હું 40 વર્ષથી સેવા કરું છું અને કૌશાંબીના મહારાજા તમને મળવાય નહોતા માગતા અને તમારી પાસે પ્રાણ એની રાણીને મળવા લાવી અને તમે એની માથે હાથ મૂક્યો અને એને આત્મસાક્ષાત્કાર થઈ ગયો. અને હું આજે ટીંગાતો જાઉં છું, હજી મારો ક્યાંય મેળ પડ્યો નથી. આ એક દાખલો નહીં, હું તમને બીજો દાખલો આપું. આમ્રપાલી, વૈશાલીની નગરવધુ આમ્રપાલી તમને મળવા આવી અને એને તો આમ્રપાલીને તો મનમાં એમ થયું કે આ કેવો સરસ ફાંકડો યુવાન છે, એ મારી સાથે પાસે રહેતો હોય ને તો ફક્ત આપણે એને પાસે બીજી કોઈ આશા નથી રાખતા, ફક્ત એના દર્શન થાય ને તોય આપણું કામ થઈ જાય. મારે બીજો કોઈ, આપણું જીવન ધન્ય બની જાય, આપણો દિવસ ધન્ય બની જાય. એટલે ભગવાન બુદ્ધને વિનંતી કરે છે તમે મારી ઝૂંપડીએ પધારો. એની ઝૂંપડી એટલે 6 એકરમાં તો એની ઝૂંપડીનું બાંધકામ, એમાં મહેલનું બાંધકામ હતું. મોટા વિશાળ ખંડો હતા અને કે તમે મારે ત્યાં આવો અને રહ્યો અને આ વિશાળ જે ખંડો છે એની અંદર તમે પ્રવચન કરો, લોકો સાંભળવા આવે અને મને તો આનંદ થશે. ભગવાન બુદ્ધ ના પાડે છે, ના કે હું તારે ત્યાં નહીં આવું. આમ્રપાલીને બહુ દુઃખ થાય છે પણ એને ખ્યાલ આવી જાય છે કે ભગવાન બુદ્ધને લોકલાજ નડે છે. એને મનમાં એમ થાય કે વૈશાલીની નગરવધુ અને એને ઘેરે હું જાઉં તો લોકોમાં મારું શું નામ થાય, એટલે એને ના પાડીએ છીએ. તો એ આમ્રપાલીએ કીધું કે તમે કોઈ જાતની ચિંતા નહીં કરો, મારો જે ઝૂંપડી છે, મારો જે મહેલ છે એની બાજુમાં જ બીજી જમીન લઈ દઉં અને ત્યાં તમારા માટે પણ મોટો 6 એકરનો બીજો મહેલ બનાવી દઉં અને એમાં મોટા વિશાળ એવા તમે ધારો માગો એવા મોટા વિશાળ ખંડો બનાવો કે જેની તમે પ્રવચન કરી શકો. મારી એટલી જ ઈચ્છા છે કે દિવસના 1 વખત હું તમારા દર્શને આવીશ અને મને તમારા દર્શન થઈ જાય ને એટલે મારું એ દિવસ ધન્ય થઈ ગયો. આટલી હું કાંઈ બીજું તમારી પાસે આશા નથી રાખતી. ભગવાન બુદ્ધ કહે કે તારી વાત સાચી છે પણ હું તારે ત્યાં નહીં આવી શકું. આમ્રપાલી કહે ગમે એમ પણ તો મને તમારી કાંઈક સેવા આપો, મારે તમારી સેવા કરવી છે, મને એક સેવાની તક આપો. ત્યારે ભગવાન બુદ્ધ કહે છે જ્યારે તું આટલી બધી આશા રાખે છે તો હું તને તક આપું છું. તારો જે મહેલની અટારી છે ને 4થા માળે ઘીનો દીવો કરજે. ભગવાન બુદ્ધ જે ઉપવનમાં બેઠા હતા ત્યાંથી આમ્રપાલીનો જે મહેલ છે 4 કિલોમીટર દૂર. ભગવાન બુદ્ધ એમ કહે છે કે ત્યાં તું ઘીનો દીવો કરશે અને એની ગરમી મને અહીં મળશે ને તો મારી ટાઢ ઉડી જશે. આમ્રપાલી કહે છે તમે કહો છો એ સાચી વાત છે પણ હું એવું નથી માનતી કે હું ત્યાં મારી અટારીએ દીવો કરું અને એની ગરમી તમને મળે ને તમારી ટાઢ ઉડી જાય. આ તો કહેતા પી દીવાના અને સુનતા પી દીવાના, કોઈ દિવસ આવું બને નહીં. પણ છતાં તમે મને કહો છો તો હું તો દીવો કરીશ. ભગવાન બુદ્ધ કે હું તને એ જ કહું છું કે આપ મૂળા વગર સ્વર્ગે જવાય નહીં. મગનભાઈ મરે ને છગનભાઈ સ્વર્ગે જાય એવું કોઈ દી બને નહીં. તારે સાધના કરવી પડે તો તારું કલ્યાણ થાય, તને મોક્ષ મળે, બુદ્ધત્વની પ્રાપ્તિ થાય. હું સાધના કરું તને મોક્ષ મળી જાય એવું બને નહીં. અને આમ્રપાલીને સાધના શીખવાડે છે, દીક્ષા આપે છે અને દીક્ષા આપ્યા પછી આમ્રપાલી 24 જ કલાકની અંદર બુદ્ધત્વને પામે છે. આવા એક નહીં 1000 તમને દાખલા આપું કે જેને લીધે એ આત્મસાક્ષાત્કાર કર્યો. અને આજે હું 40 વર્ષથી તમારી સાથે છું અને છતાં મને આત્મદર્શન થયા નથી. શું કરવા નથી થયા? મારે એ જાણવું છે કે હવે મને આત્મદર્શન ક્યારે થશે? ત્યારે ભગવાન બુદ્ધ કહે છે મારા મરી ગયા પછી. ત્યાં સુધી આત્મદર્શન થશે નહીં. શા માટે? કારણ કે આનંદને મનમાં એમ છે તમે મને ઓળખો છો, હું કોણ છું? હું ભગવાન બુદ્ધનો મોટો ભાઈ છું. અને આખા બૌદ્ધ સંપ્રદાયની અંદર, બૌદ્ધ ધર્મની અંદર બધાને આનંદનું પ્રમાણ. કારણ કે જો ભગવાન બુદ્ધને તમારે મળવા જવું હોય ને તો તમારે આનંદનો સંપર્ક કરવો પડે અને આનંદ જો તમને મળે
અને એ તમને ભગવાન બુદ્ધ પાસે લઈ જાય તો તમારું કામ થઈ જાય. એટલે બૌદ્ધ સંઘની અંદર આનંદનું બહુ મહત્વ વધી ગયું. બધાએ આનંદને ગોતે કે આનંદ મને મળી જાય ને તો કામ થઈ જાય. એટલે ભગવાન બુદ્ધે આ એટલું જ કીધું કે તને આત્મદર્શન થશે મારા મરી ગયા પછી. કારણ કે તને અભિમાન છે હું કોણ છું, ભગવાન બુદ્ધનો મોટો ભાઈ. પણ જો ભગવાન બુદ્ધ જ ન હોય તો એનો મોટો ભાઈ ક્યારે રહે? અને ખરેખર ભગવાન બુદ્ધનો દેહ છૂટ્યા પછી 24 જ કલાકમાં આનંદને આત્મદર્શન થયા. આનંદ ચોધાર આંસુએ રોતો હતો. અને એટલો જ કે એનો આધાર કોણ હતો? ભગવાન બુદ્ધ હતા, આધાર હતો. ભગવાન બુદ્ધ ન હોય તો જીવી શકે એમ નહોતો. અને જ્યાં સુધી ભગવાન બુદ્ધ છે ત્યાં સુધી એ પોતાના અંતસ્કરણમાં ન હોય. એની દ્રષ્ટિ બહાર જ દ્રષ્ટિ હતી, અંદર દ્રષ્ટિ નહોતી. એ બહાર ભગવાન બુદ્ધને જ જોયા કરતો હતો. પણ જ્યારે ભગવાન બુદ્ધ નથી ત્યારે ઓટોમેટિક એ પોતાના અંતસ્કરણમાં ઉતરે છે. અને જ્યારે એ પોતાના અંતસ્કરણમાં ઉતરે છે ત્યારે એને પણ આત્મજ્ઞાન થાય છે. અને ભગવાન બુદ્ધે બધાને કીધું હતું કે 60 સિદ્ધ પુરુષો ભેગા થાય ત્યાં આપણી મિટિંગ મેળવજો અને આખા જગતમાં બુદ્ધ ધર્મનો કેમ ફેલાવો થાય એની ચર્ચા કરજો. 59 બુદ્ધ ભેગા થયા હતા. એક બુદ્ધત્વ પામેલો વ્યક્તિ બાકી હતો. અને એણે કીધું કે બરાબર 12 વાગે એ વ્યક્તિ આશ્રમના મઠ ઉપર આવશે અને એ હાથ જ્યારે આશ્રમના દરવાજા પર મૂકશે ફટ દઈને દરવાજો ખોલી જાય છે. એ દરવાજો એવડો મોટો દરવાજો હતો કે 3 જણા ભેગા થઈને દરવાજાને ખેંચે તો એ દરવાજો ખોલે. એ દરવાજો માત્ર એના હાથ મૂકવાની સાથે ખુલી જશે. અને આનંદ દરવાજા પાસે ઊભો રહી ગયો. દરવાજો પર એને માથું પોતાનું મૂક્યું, હાથ મૂક્યા, ચોધાર આંસુએ રોતો હતો. અને એને આત્મદર્શન થઈ ગયા. આત્મદર્શન થતાની સાથે ફટ દઈને દરવાજો ખુલી ગયો અને આનંદ અંદર પ્રવેશ કરે છે. 60 બુદ્ધત્વ પામેલી વ્યક્તિઓ ભેગી થઈ જાય છે અને પછી બૌદ્ધ ધર્મનો કેમ પ્રચાર કરવો એની યોજના કરે છે. અને આખા જગતની અંદર લગભગ બૌદ્ધ ધર્મનો પ્રચાર છે. ચીનમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર છે, જાપાનમાં બૌદ્ધ ધર્મનો, મોટા રાજ્યોની અંદર બૌદ્ધ ધર્મની અંદર, દેશોની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર થયો. કહેવાની વાત એટલી છે કે એક નાની એવી ઈચ્છા આનંદની હતી. અને એનો અહંકાર કેટલો હતો એ એટલું જ કહેતા હતા કે તમે મને ઓળખો છો કે હું કોણ છું? હું ભગવાન બુદ્ધનો મોટો ભાઈ છું. બસ એક આ નાનું એવું સગપણ હતું. અને નાના એવા સગપણથી એ અટકીને ઊભા રહ્યા. અને એને બુદ્ધત્વની પ્રાપ્તિ 40 વર્ષ પછી થઈ. એટલે કે એક નાનો એવો અહંકાર હોય એ સાધનામાં બાધા છે. એ સાધનામાં તમને આગળ જતા અટકાવે છે. ચીન દેશની અંદરનો પ્રસંગ છે કે ચીન દેશની અંદર ચીનના જે રાજા છે એ રાજાએ બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને એના રાજ્યને પીળું સામ્રાજ્ય કહેવામાં આવે છે, યલો એમ્પાયર. એને શું કહે છે? યલો એમ્પાયર. અને યલો એમ્પાયરના એ મહારાજા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. એને વાવ, કુવા, તળાવ, મોટા રસ્તા બનાવ્યા, મઠો બનાવ્યા, વિહારો બનાવ્યા, જેથી સાધુઓ સારી રીતે વિહાર કરી શકે અને સુખ ચેનથી રહી શકે. એટલે રાજા જ્યારે કોઈ પણ બૌદ્ધ ધર્મના સાધુઓ આવે ત્યારે પેલો ઉતારો રાજાને ત્યાં હોય. અને રાજા એને પ્રશ્ન કરે કે મેં વાવ, તો કુવા, તળાવ, મઠો, વિહારો, રસ્તાઓ આ બધું બનાવ્યું છે, તો મારા મરી ગયા પછી મારી ગતિ શું થશે? બધા જ એમ કે તમે સીધા સ્વર્ગે જવાના છો. તમે આટલું બધું કર્યું હોય એ તો સીધા સ્વર્ગે જ જાય ને. તમે પણ સીધા સ્વર્ગે જવાના છો. આખરે એ રાજાની ત્યાં ભારતથી એક યોગી, એક બૌદ્ધ ધર્મના મોટા મહાત્મા આવે છે. અને એ મહાત્મા પણ ચીનના મહારાજાને ત્યાં ઉતરે છે. અને એ ચીનના મહારાજાને ત્યાં અઠવાડિયા સુધી રોકાય છે. અને રાજા બધાને જેમ પ્રશ્ન કરે છે ને એમ એને પણ પ્રશ્ન કરે છે કે મેં આટલું કર્યું છે, તો મારા મરી ગયા પછી મારી ગતિ શું થશે? ત્યારે એ બૌદ્ધ ધર્મના મહાત્મા જે ભારતમાંથી આવેલા હતા એણે કીધું કે તમે નરકમાં પડશો. અને રાજા ગુસ્સે થઈ ગયા કે તું મને નરકમાં નાખે છે? 24 જ કલાકની અંદર તું મારો દેશ ખાલી કરીને ચાલ્યો જા. અને બૌદ્ધ ધર્મના મહાત્મા બાજુમાં મંચુરિયા નામનો પ્રદેશ છે
ત્યાં રહે છે અને ત્યાં એ 20-25 વર્ષ સુધી લોકોને બૌદ્ધ ધર્મનું જ્ઞાન આપે છે. 25 વર્ષ પછી રાજાને છેલ્લું અંતકાળ આવે છે, ત્યારે એને જ્ઞાન થાય છે કે આ બધું ભલે મેં પહેર્યું પણ એમાં મારો અહંકાર છે. જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી કોઈ દિવસ બુદ્ધત્વની પ્રાપ્તિ ન થાય અને આખરે એનો અહંકાર છૂટે છે. મંચુરિયાથી આ મહાત્માને બોલાવે છે, મહાત્મા એ આવે છે અને એને આશીર્વાદ આપે છે અને એને બુદ્ધત્વની પ્રાપ્તિ થાય છે. કહેવાનું તાત્પર્ય એટલું છે કે નાનો એવો એક અહંકાર હોય ને, આ નાનો એવો અહંકાર પણ સાધનામાં બાધા છે. તમે એમ કહેતા હો કે ભાઈ હું તો પૂજા પાઠ કર્યા વગર, સ્નાન કર્યા વગર અન્નનો દાણો પણ મોઢામાં ન નાખું, આ નાની એવી ઈચ્છા સાધનામાં બાધા બને છે. કોઈ પણ જાતનો જે આવા નાના નાના અહંકારો ઊભા હોય છે એ તમને સાધનામાં આગળ નથી જવા દેતા, તમને સાધનામાં રોકે છે. અને આ સાધનાની અંદર મોટું બાધા બને છે. અને આ અહંકારનો જો આપણે બીજો દાખલો લેવો હોય તો હનુમાનજી પોતે એક હાથમાં પહાડ લઈ આકાશમાં ઉડતા હતા અને નીચે અયોધ્યા નગરી પસાર થઈ રહી હતી. ભરત પોતે જોતા હતા કે આકાશની અંદર કોઈ રાક્ષસ જઈ રહ્યો છે, કારણ કે હનુમાનજીને અભિમાન આવી ગયો, અહંકાર આવી ગયો. અહંકારને લીધે નીચેથી એનું રૂપ ભરતને રાક્ષસ જેવું લાગ્યું. તો એને ખ્યાલ આવી ગયો કે આવડો મોટો પહાડ લઈ અને રાક્ષસ જો જતો હોય તો એનો ઈરાદો સારો ન હોય. જ્યાં ઠેકાણે એ આ નાખશે ત્યાં એ વિનાશ કરી નાખશે. તો મારી તો ફરજ છે કે મારી સરહદ ઉપરથી જ્યારે પસાર થાય છે, એને તો મારી સરહદનો ભંગ કર્યો છે, તો મારે એને અટકાવવો જોઈએ. ભરત તીર મારે છે, હનુમાનજીના પગમાં ખૂંચી જાય છે તીર. હનુમાનજી હે રામ કરીને નીચે પડે છે. ત્યારે ભરત દોડતો એની પાસે જાય છે અને જુએ છે કે આણે તો મારા મોટા ભાઈનું નામ લીધું. અને પછી એના વર્તમાન જાણે છે કે લક્ષ્મણજીને સાંગ વાગી છે, લક્ષ્મણજી મૂર્છામાં છે, સવાર સુધીની મૂર્છા ન વળે તો એને કાયમને માટે એ કોમામાં ચાલ્યા જાય એમ છે અને એમાં એમાંનો દેહ છોટી જાય. પણ હવે શું થાય? હવે તો હું આ પહાડ લઈને જઈ શકું એમ નથી, હું તો ઘાયલ થઈ ગયો. ત્યારે ભરત એમ કહે છે કોઈ ચિંતા નહીં કરો, મારા તીર ઉપર બેસી જાઓ, હું તમને તીર મારું સીધા તમે લંકામાં. અને ભરત સીધું તીર મારે છે અને સીધા લંકામાં. હનુમાનજીનો જે અહંકાર હતો બળનો, મારામાં આટલું બળ છે, એ ઓગળી જાય છે અને એ અહંકાર શૂન્ય થઈ જાય છે. આવા તો અનેક દાખલાઓ છે જેની અંદર જ્યાં સુધી અહંકાર શૂન્ય ન થાય ત્યાં સુધી બુદ્ધત્વની પ્રાપ્તિ ન થાય. કહેવાનું તાત્પર્ય આટલું જ છે કે નાનો એવો અહંકાર હોય એ પણ આપણને બાધારૂપ થાય છે. નાની નાની આપણી જે ઈચ્છાઓ હોય છે, આ બધી ઈચ્છાઓ આપણને સાધનામાં બાધારૂપ બને છે. એટલે બને એટલી હું આમ કરું છું ને હું આમ નથી કરતો ને હું આમ છું હું તેમ છું, એ બધી બાબતોને છોડી દેવી જોઈએ અને જેટલા બને એટલા તમે ફ્રી બની જાઓ, બોલ્ડ માઇન્ડેડ થઈ જાઓ, એટલો તમને સાધનાનો વધુ લાભ મળે છે. આમ બધા ધર્મોએ અહંકાર વિશે ખૂબ ચર્ચા કરી છે અને ચર્ચાની અંદર આ જ વાત છે કે જો તમારો અહંકાર શૂન્ય થઈ જાય તો પરમ તત્વ સુધી પહોંચતા, ભગવાનને મળતા જાજુ વાર લાગતી નથી. વહેલી તકે પહોંચી જાઓ છો, પણ અહમ શૂન્ય થઈ જવો જોઈએ. અને શાસ્ત્રોએ અહમ શૂન્ય કરવા માટેના અનેક ઉદાહરણો આપ્યા છે કે જેની અંદર અહમ દિવસે દિવસે ઓછો થતો જાય અને છેલ્લે અહમ શૂન્ય થઈ જાય. તો અત્યારે આપણે પૂરું કરીએ છીએ. ઓમ તત્સત.